સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાતનો કેસ। વ્યાજખોરોના ત્રાસથી પરિવારે જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો। પરિવારને ન્યાય અપાવવા સગર સમાજ હવે મેદાને આવ્યું છે। સમાજના યુવાનો મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચ્યા। જવાબદાર વ્યાજખોરો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। 5 સભ્યોના પરિવારે જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો। समाजना 5 घरना 5 सभ्योए दवा पीधेली है, जेनु कारण जे व्याजखोरी व्याजनु दर वधारे अने तेमना पर मारवानी धमकी आपेली, डराववानी कोशिश करेली अने घरे वारंवार आववाने कारणे आ व्यक्तिओए प्रेशरमां आवीने आ दवा पीधेल है। जे बाबते अमे पोलीस स्टेशन अत्यारे हाजर थयेला छीए अने पोलीसने अमे मांग करीए छीए आ व्यक्तिओने हाजर करे त्यार सुधी अमे अहींया अंतिम संस्कार करवाना नथी। त्यार सुधी अमे बॉडी लईने अहींया अमे ज्यार सुधी अमने न्याय ना मळे त्यार सुधी अमे अहींया बेसवाना छीए अने अमने 24 कलाकनो टाइम आपे छे पोलीसे के अमे 24 कलाकमां आ व्यक्तिओनी धरपकड़ करी लेशुं। पण आ घटना बने आज 24 कलाक वीती गया है तो पण कोई पण कार्यवाही थई नथी। अमने हजी 24 कलाकनो बीजो टाइम मांगेल छे, जे बदल अमे अमारी समाज आक्रोशमां छे। जे अमारी मांग छे ज्यार सुधी पूरी नहीं थाय त्यार सुधी अमे अहींयाथी हटवाना नथी। अमरा सगर समाजनी अंदर 5 व्यक्तिओए दवा पीधी, ये अमने बहु दुख थयुं ने अमरा समाजना जे आ 5 व्यक्तिओए दवा पीधी एने न्याय मळवो जोईए ने दोषीओने सजा मळवी जोईए। ज्यार सुधी अमरा समाजना व्यक्तिओने न्याय नहीं मळे त्यार सुधी अमे अहींयाथी लाशो हटावीशुं नहीं। मागणी तो दोषीओने कड़क में कड़क सजा मळे एवी मागणी है साहेब। अमे कया प्रकारनुं लास्ट स्टेजनु टॉर्चर है एवुं लागे तो दवा आटला 10-10 वर्षना नाना छोकरा दवा पीवुं। साबरकांठाना वडालीमां व्याजखोरोना ત્રાસનો મામલો સામે આવ્યો છે, જેમાં 5 લોકોએ જે સામૂહિક આત્મહત્યા કરી હતી તેને લઈને સગર સમાજ બાળકો માટે વોરે આવ્યો હતો અને પોતાની માગણી રજૂઆત કરી છે કે જે વ્યાજખોરો જે ત્રાસ હોવાને લઈને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે। જે મૃતક જે વિનોદભાઈ સગર અને કોકિલાબેન જે પતિ પત્ની છે તે આત્મહત્યામાં તેમનું મોત નીપજ્યું છે। 3 બાળકો ઘાયલ 3 બાળકો હતા જે આત્મહત્યા કરી હતી, તેમને ગંભીર રીતે અત્યારે હાલમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે। વડાલી બાદ ઈડર બાદ હિંમતનગર અને આજે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલમાં જે ડેડ બોડી લાયા છે હિંમતનગરથી, ડેડ બોડી પણ પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવી છે અને ઘેરાવો કરવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો જે આ પોલીસ સ્ટેશનમાં હાલમાં જે તમામ જે સમાજના સગર સમાજના આગેવાનોથી માંડીને તમામ લોકો અત્યારે હાલમાં પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે। સગર સમાજના યુવાનો હોય, વડીલો હોય, પોતાની માગણી કરી છે કે ક્યાંક ને ક્યાંક વારંવાર જે વ્યાજખોરોનો ત્રાસને લઈને કેટલી વાર રજૂઆત કરવા છતાં નિવેડો નથી આવતો। ફરીથી જે સામૂહિક આત્મહત્યા કરી છે, ક્યાંક ને ક્યાંક વ્યાજખોરોનો ત્રાસ હોવાનો લઈને પોતે રજૂઆત કરી છે અને તેને લઈને હાલમાં સમગ્ર સગર સમાજના યુવાનોથી લઈને વડીલો આજે હાલમાં પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે। તે રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।